છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના નારા લગાવ્યા। આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। આ પ્રસંગ ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા મંત્રી ડીએ પરમાર, ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તેમજ કાર્યકર્તાઓ તણખલા ચોકડી પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। તારીખ 14/4/2024 રોજ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ભારત રત્ન તેઓની આજે જન્મજયંતિ હતી। એ વખતે નસવાડી મંડળના ખાતે તણખલા ચોકડી આગળ કાર્યક્રમ યોજાયો, જેમાં અમારા એમએલએ 108 ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીજી તથા તિવારીજી તથા અમારા પ્રમુખ શ્રી ગોપાલસિંહજી, માજી પ્રમુખ તાલુકાના રાજુભાઈ અને ડીએફ પરમાર સાહેબ, જિલ્લા મહામંત્રી છોટાઉદેપુર નાઓ હાજર રહી અને એસસી મોરચાના પણ મહામંત્રી જાદવભાઈ તરીકે અમે પોતે તથા અમારા એસસીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી। ભારત વિધાતા, ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નસવાડી મંડળ વતી સશસ્ત્ર પ્રણામ। આજના આ કાર્યક્રમમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ માટે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય સહિત મંડળના પ્રમુખ, મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે એમને ખૂબ ખૂબ નમન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતનું બંધારણની સભાના મુખ્ય માણસ હતા અને તેમણે ખૂબ જ સઘન અભ્યાસ કરીને ભારતનું બંધારણ બનાવ્યું હતું। એમના બંધારણ થકી જ આજે આપણે એમની પ્રતિમા સામે ઊભા છે। ધર્મેન્દ્રસિંહ ફતેહસિંહ પરમાર, છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।